શું નામ તમારું? નિકુંજ મહેતા. તમે ક્યાં રહો છો? હું રહું છું ઇંગ્લેન્ડમાં રહું છું. ઇંગ્લેન્ડમાં રહો છો? ક્યાં વાત? હું અહીંયા 30 વર્ષ સુધી અહીંયા જન્મ્યો ને મોટો થયો અને પછી 30 વર્ષ સુધી ત્યાં યુકેમાં છું. અચ્છા, લોકોનું જીવન ધોરણ ભારતમાં તમને અહીંયા આવ્યા છો તો બદલાયેલું લાગે છે? 100% બદલાયું છે. એટલે જે લોકો પહેલાં જે રીતે રહેતા હતા એના કરતાં ઘણા લોકો સારી રીતે રહે છે. તમે હમણાં વાત જેમ કરી કે લોકોની ગાડીઓ પાસે આવે છે, લોકો પાસે સ્કૂટર આવે છે, લોકો પૈસા ખર્ચે છે, એ રીતે હું જે રીતે જોઉં છું એમાં ઘણો બધો ફેર પડ્યો છે. જે રસ્તામાં પહેલાં શરૂઆતમાં જોતા જ્યાં ત્યાં જોઈએ તો જો ભીખ માંગનારા પડતા હોય એની જગ્યાએ એનો લગભગ 80-90% લોકો ઓછા છે. લોકો ફૂટપાથ પર રહે છે, પણ હવે એ લોકોની જીવનની ધોરણની રહેવાની સ્ટાઇલ ટ્રેવલિંગ કરવી એની એવી છે. અને અમુક વખતે સરકાર કંઈ 100% પૂરવા આ બધી વસ્તુ પૂરી કરી શકતી નથી. એટલે એમાં થોડું મેનેજમેન્ટનું થોડું ખામી છે, પણ ઓવરઓલ જીવન ધોરણ ઘણું સારું આવ્યું છે. તમારા ઇંગ્લેન્ડમાં જે રોડ તમે જોયા છે, જે સાફ સફાઈ જોઈ છે, અને આજની તારીખમાં તમે આ કાંકરિયા તળાવની આ અંદર રાઉન્ડ મારીને આવ્યા, અહીંની સફાઈ કે હિથ્રોની સફાઈ કે તમારી થેમ્સ નદીના કિનારે જે સફાઈ છે અને કાંકરિયા લેક પર સફાઈ, એમાં કંઈ ફેર દેખાય છે તમને? ઘણો સારો ફેર દેખાય છે, ઘણો ઇમ્પ્રુવમેન્ટ. સારો ફેર દેખાય છે કે ચોખ્ખું બે સેમ લાગે છે? જે પહેલાં હું જોતો હતો એના કરતાં ઘણું સારું છે. હવે ઇંગ્લેન્ડની સફાઈ ને એની સફાઈમાં ફેર એટલા માટે સ્વચ્છતાની મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી સૌથી પહેલી, હું એનો જવાબ હા, એ જે મોદી સાહેબે શરૂઆત કરી હતી દિલ્હીના કિલ્લા પરથી કે ભાઈ ટોયલેટની વ્યવસ્થા છે, એ આપણે હવે પોતે પણ જોઈએ છે અને મેં પણ જોઈએ છે કે લોકો જ્યાં ત્યાં બાથરૂમ જતા નથી, જ્યાં ત્યાં ટોયલેટ કરવા નથી જતા. હવે ઇંગ્લેન્ડની જે સફાઈ વધારે સારું હોવાનું કારણ શું છે કે ત્યાં સાધન સંપત્તિ વધારે છે અને ત્યાંના લોકોમાં ડિસિપ્લિન વધારે છે. લોકો ગમે ત્યાં થૂકતા નથી, ગમે ત્યાં કચરો ફેંકતા નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે ઇંગ્લેન્ડમાં પણ કોઈ પણ તમે નાનો મોટો આવા થૂકવાનો કરતો હોય કે કચરો ફેંકવાનો હોય. હા, પણ એવી સફાઈ અહીંયા તમને એક કેમેરો ફેરવજો સહેજ, અહીં તમને અહીં દેખાય છે એવી સફાઈ છે જ? જો તમે, અચ્છા, અહીંયા રોડ પર ક્યાંય કાગળનો ટુકડો, દૂર સુધી ઝૂમ કરો, ક્યાંય કાગળનો ટુકડો જોવા મળે છે? એના પેરેલલ પહોંચવા માટે પ્રયત્ન કર્યો જ્યારે લોકોએ આંસી ઉડાડી, જ્યારે એમણે ઝાડુ પકડ્યું ત્યારે. આજની તારીખમાં એ પરિસ્થિતિ છે કે કેમ? એ ઘણો સુધારો આપણે નીચે જુઓ ક્યાંય. હું તમારી વાત સાથે સમજ છું. હવે તો ત્યાં પહોંચવા આવ્યા અમે. તમે તમારી વાત સાથે સમજ છું, પણ જે હોવું જોઈએ હવે જેમ મોદી સાહેબે જેમ કીધું કે આપણા લોકોની ડિમાન્ડ વધતી ગઈ છે, એટલે ચોખ્ખું છે, વધારે ચોખ્ખું જોઈએ. હવે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રીમાં જઈ રહ્યા છે, તો હજી પણ તમે જેમ રસ્તામાં અમુક જગ્યાએ ચોખ્ખું દેખાય, પણ જેમ જેમ તમે આગળ જતા હો તો તમને એમ લાગે કે ભાઈ આ બધા કચરો કેમ પડ્યો છે, હવે આ કચરો કેમ પડ્યો છે, જેમ કે એનું વિઝન કેળવાયું. હાજી, ના, ચલો, એ કેમ પડ્યો છે પ્રશ્ન લોકોના મનમાં ઉપસ્થિત થવા માંડ્યો. હાજી, એટલે લોકોનું માઇન્ડસેટ છે એ બદલાયું. હાજી, અવેરનેસ વધી ગઈ ને? ચોક્કસ હતી. તો અવેરનેસ વધારવા માટેની મૂવમેન્ટ તો કોઈએ શરૂ કરી ને, કે જે એક વિઝન બન્યું કે કેમ છે. તમે સમજો કે હવે લોકો કંઈ ખાઈ પી લે પછી એને આમ ફેંકી નથી શકતા. કેમ? કારણ કે એને સાંભળ્યું છે, એણે વિજ્ઞાપન જોયા છે, એને ખબર છે કે ના ફેંકાય. તો આ લોકોને શિક્ષિત કરવા, જાગૃત કરવા, એમની અવેરનેસ વધારવી, એ મુમેન્ટ પકડી એમણે, અને અત્યારે ચરિતાર્થ થઈ ગઈ છે ને. તમારી વાત સાથે સાચી વાત છે. જે મુવમેન્ટ શરૂઆત કરી છે જાહેરાત દ્વારા, અમિતાભ બચ્ચન છે, જે મોટા મોટા સેલિબ્રિટીઓ જે બધા ભાગ લે છે, સામાન્ય લોકોમાં થોડી સમજ પણ આવી ગઈ છે. પણ હવે જેમ જેમ આપણે ચોખ્ખું કરતા જઈએ જેમ આપણા લોકોની પણ ડિમાન્ડ વધતી જાય છે, હજી વધારે સારું ચોખ્ખું જોઈએ. હજી સામાન્ય લોકોની અંદર અમુક ટેવો પડેલી છે, અમુક કચરો ફેંકવાની. હું આજની તારીખમાં પણ જોઉં, તમે કોઈ પણ ચાર રસ્તા પર જાઓ, સામાન્ય ભણેલા ગણેલા માણસો, મિડલ ક્લાસના માણસો, ઓફિસના માણસો સ્કૂટર પર બેસીને તમાકુ ખાતા હોય અને નાની પડીકીઓ પર નીચે ફેંકતા મેં જોયા છે. પહેલાં જે 1 વર્ષ પહેલાં આવ્યો તો તમે આ રોડ પર જતો જોઉં તો મને કંઈક લોકોને પિચકારીઓ મારતા મેં જોયા છે. તો હવે એમાં 50% ઘટાડો થયો છે, પણ છતાં પણ હજી અમુક જે વર્ષોની હેબિટ છે આપણી, એ હજી એટલી બધી ઓછી થઈ નથી, પણ ઓછી થતી. અચ્છા, તમારા દેશમાં ભારતીય મૂળના વડાપ્રધાન છે?
હા, આપણા જે હું ઇંગ્લેન્ડમાં લેસ્ટર એરિયામાં રહું છું ત્યાં લોકો 70% લોકો ના ના, આપણે તમારા પ્રાઇમ મિનિસ્ટર ભારતીય છે, આપણા ભારતીય ના કહેવાય, ભારતીય મૂળના છે, હાજી, ભારતીય મૂળના છે. હાજી. જે બ્રિટિશરોએ એવું કહેતું હતું કે એનો સૂર્ય આથમતો નહોતો, સારું. આખા વિશ્વ પર રાજ કર્યું હતું, બરાબર. અને આખા વિશ્વને પગની એડી તળે કચડવાની અને ટેવ હતી. બહુ સ્વાભાવિક કહું છું, બરાબર. કારણ કે આપણે ત્યાં જે 400 વર્ષ કરીને ગયા છે, જલિયાવાલા બાગથી માંડીને જે હત્યાકાંડો કર્યા છે, બરાબર. એને બીજા લોકોને કચડવાની ટેવ હતી. એ લોકો જે બોમ્બેમાં લોકોની વિઝા ફી લઈ લીધા પછી જે કાઢી મૂકતા હતા, દિલ્હીમાં કાઢી મૂકતા હતા, રીઝન ના આપે, આ સ્થિતિ હતી. સાહેબ, આજની તારીખમાં આશ્ચર્ય જ નથી રહ્યું. આ પોળમાંથી ખબર પડે છે કે પેલો યુકે જતો રહ્યો, આ યુકે જતો રહ્યો, પેલો યુકે ગયો, આ યુકે ગયો. રોજગારી માટે ઇન્ડિયનોને બોલાવવા માંડ્યા, લાણી એટલે ધાણી ફૂટ વિઝા આપવા માંડ્યા. તો આ જે અભિગમ છે ઇન્ડિયનો માટેનો, એ બદલાયો છે. હા, એ તમને 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 પોતાને જ જે રીતે ગોરા લોકો જોતા હતા અને હવે જોવે છે, એમાં ફેર દેખાય છે. અને કોના કારણે? હવે તમારો જે છેલ્લો પોઈન્ટ તમે કીધો, મારી જ વાત કરું તો હું સ્વિમિંગ આ કાંકરિયા સ્વિમિંગ પુલમાં શીખ્યો. ત્યાં જઈને મેં ત્યાંના લોકોના ધોરણ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિફિકેશન હોય ત્યાંને ધોરણ પ્રમાણે સારી ક્વોલિફિકેશન મેં મેળવી, અને હું ત્યાં છેલ્લા 30 વર્ષથી ગોરા લોકોને, ધોળિયા લોકોને હું સ્વિમિંગ શીખવાડું છું. એ પરથી તમે સમજી શકો છો કે એ લોકોની મેન્ટાલિટી બદલાઈ છે. કે જે એક અમદાવાદનો માણસ, ત્યાંના લોકો, એ લોકોને ખબર નથી હું ક્યાંથી આવ્યો છું, એ તો એમ જ બે આ ઇન્ડિયાનો માણસ છે, એની ક્વોલિફિકેશન એ લોકોએ પાસ કરી, એ લોકો કરે. આપણા દેશના જેટલા લોકો આવે છે એ લોકોની એ લોકો ક્વોલિફિકેશન એક્સેપ્ટ કરે છે, એને રેકગ્નાઇઝ કરે છે. અને તમે પણ જુઓ છો, સૌથી આગળના લેવલ પર લોકો આપણા ઇન્ડિયાના ડૉક્ટરો ત્યાં છે, ઇન્ડિયાના એન્જિનિયરો છે, અને ઇન્ડિયાના આર્કિટેક્ચર પણ ત્યાં કામ કરે છે. એટલે જે પહેલાં જે અભિગમ હતો કે ભાઈ ઇન્ડિયન લોકો કશું ના કરી શકે, એની જગ્યાએ હવે એમ લોકો કે ઇન્ડિયન લોકો શું ના કરી શકે, એવી પરિસ્થિતિ બદલાઈ છે. અચ્છા, જે નિર્ણયો અત્યાર સુધી લેવાયા નહોતા, હું તમને એ પૂછું છું, અટલ બિહારી વાજપેયીએ જ્યારે રાજીનામું આપ્યું 4 દિવસ પછી, ત્યારે એમણે એક ડાયલોગ કીધો હતો કે जिस दिन हमारा पूर्ण बहुमत होगा उस दिन हम 370 की कलम हटाएंगे. આ ફેસબુકમાં પડ્યું છે, તમે જોઈ જોજો, ઘણા લોકોએ મૂકેલું. જાણું છું. અને રામ મંદિર બી બનાવીશું. આ તો તમને એવું લાગે છે કે જે કહ્યું હતું એ કોઈએ તો કરીને બતાવ્યું છે? હા, જે આપણો હક હતો એ હક એમને સમયના અનુસાર પ્રમાણે એ પુરવાર કર્યો, અને કાયદાકીય રીતે પણ એ પુરવાર થયો છે. કે જે આપણે રામ મંદિરનું જે જન્મભૂમિ હોય, સુપ્રીમ કોર્ટ સુધી આપણે જે રીતે કાયદો લડ્યા, 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો. એ જ આપણે સૌ જાણીએ જે 500 વર્ષનો છે, પણ જે લીગલ પદ્ધતિ પ્રમાણે આપણે જે ફાઇટ કરી અને એમાં આપણે વિન થયા, એ મોટામાં મોટી વસ્તુ છે અને સારામાં સારી વસ્તુ છે. અને 370 હટાઈ, જેના કારણે કાશ્મીરમાં હવે લોકો ફરે છે આરામથી. જે છોકરાઓ પથ્થર લઈને ફરતા હતા, એમના હાથમાં કલમ ને પેન પકડાઈ. સમજો, જે ત્રાસવાદીઓ અચાનક હુમલો કરી દેતા હતા, ત્યાં શાંતિ છે, લોકો વ્યવસાય કરે છે, વ્યવસાય ખરીદી શકે છે. હવે એટલે પૂરા ભારતમાંથી જઈને એ રાજ્યોને એ જે કલમ હટાવવાની કુને, સમજો, એક પ્રશ્નને સળગતો રાખવાની માનસિકતા અને એક પ્રશ્નને કાયમી ધોરણે નિકાલ કરી નાખવાની માનસિકતા. નહીં તો રોટલા શેકવા હોય તો સળગતો રખાય, સમજો, પણ આ સોલ્વ કરી નાખવાની જે વાત છે, એ માટે શું કહો છો એક એનઆરઆઈ તરીકે? હા, એઝ અ એનઆરઆઈ તરીકે, જેમ શરૂઆતમાં આપણા કાયદા પ્રમાણે જે કાશ્મીરનો દરજ્જો હતો એ સામાન્ય રાજ્યોના દરજ્જામાં હોવો જોઈએ. જે કલમ હતી એ આપણે સૌ જાણીએ છીએ એ ટેમ્પરરી બેઝ પર હતી, અને એ ટેમ્પરરી કરીને હવે પરમનન્ટ કરી જે કાશ્મીરને આપણા બીજા રાજ્યોના હક પ્રમાણે એ લોકો લાવીને મૂક્યા. અને એમાં પણ તમે એ કાયદા રીતે આપણે જે સાચા હતા એ સાચું પુરવાર થયું છે, સુપ્રીમ કોર્ટ સુધી શરૂ થયું છે, અને કોઈ અને આપણી જે લોકસભામાં જે બધું પુરવાર થયું છે બહુમતીથી, અને હવે એ બધું હવે એક્સેપ્ટેબલ છે અને લીગલી પણ હવે સારું છે.
એમાં જે અત્યાર સુધી ન થયું એમાં નુકસાન જમ્મુ કાશ્મીરના લોકોને પણ થયું છે. એ લોકોને પણ હવે ખબર પડવા માંડી કે ભાઈ અહીંયા મુખ્ય પ્રવાહમાં રહેવામાં જ ફાયદો છે. સ્વાભાવિક છે અને એ રહેવું જોઈએ. અને એ લોકોએ પણ માઇન્ડ ઓપન રાખીને બીજા જે રાજ્યમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતા હોય, ફરવા આવતા હોય, વેપાર કરવા આવતા હોય, એ લોકોને પણ એટલે રાજ્યના લોકોએ પણ એમને ઓપનલી એક્સેપ્ટ કરવા જોઈએ. બરાબર. તો તમને એવું લાગે છે કે આ જુદા ભારતમાં તમે આવ્યા છો અને ખરેખર તમે એન્જોય કર્યું? જુદા ભારતમાંથી હવે એ ડેવલપિંગ ભારત થાય છે, ધીરે ધીરે ઘણો ફેરફાર થાય છે. એમાં એક જ વસ્તુ છે, દરેક માણસની સંકુચિતતા અમુક હોય છે કે એમાંથી લોકો બહાર આવતા નથી. જેમ કે આપણે વર્ષોથી ગંદકીમાં રહેતા માણસો છે. મોદીએ એમને કહ્યું કે તમે આ બધી ગંદકીમાંથી બહાર આવો, તો બધું બહાર. હવે બાકી રહી વ્યવસ્થા. હવે જે વ્યવસ્થા અમુક લેવલની છે એ અમુકમાં ધીરે ધીરે સુધારો કરે છે. એક વસ્તુ તમને ખાસ કરીને હું કહેવા માગું છું, કારણ કે હું સ્વિમિંગ પુલનો ટીચર છું. આ દેશમાં હું સ્વિમિંગ મેં કર્યું છે. આજે કાંકરિયાની જે પદ્ધતિ છે છેલ્લા 60 વર્ષથી હજી પણ એની એ જ પદ્ધતિ ચાલે છે. એમાં પણ મારે ઈચ્છા છે કે હું એના કમિશનરને પણ મળી શકું અને એમાં સુધારો કરી શકું. એનો એક નાનો દાખલો આપું. હું અહીંયા સ્વિમિંગ શીખ્યો. એ સ્વિમિંગનું નામ કહેવાય ડોગી પેડલ. સ્વિમિંગનું નામ શું કહેવાય? ડોગી પેડલ. આજની તારીખમાં 70 વર્ષથી 80 વર્ષથી પણ ડોગી પેડલ શીખવાડવામાં આવે છે. અમારે ત્યાં ઇંગ્લેન્ડમાં છોકરો 4 વર્ષનો કે 5 વર્ષનો થયો હોય, સ્કૂલના ધોરણથી સ્વિમિંગ શીખવાનું શરૂ કરે. અમે એ લોકોને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટલે 4 પ્રકારની જે સ્વિમિંગ સ્ટાઇલ હોય એ લોકોને સ્કૂલમાંથી અમે શરૂ કરીએ છીએ. આ દેશમાં હવે છેલ્લી વાત કરું, આ દેશમાં હજી સ્કૂલના છોકરાઓને સ્વિમિંગ શીખવાડવામાં આવતું નથી. કારણ કે આપણા દેશની અંદર અત્યારે એક જ માનસિકતા છે, મારો છોકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, મારો છોકરો એન્જિનિયર થાય, મારો છોકરો આર્કિટેક્ટ થાય, મારો છોકરો કોમ્પ્યુટરનો નિષ્ણાત થાય અને ફોરેનમાં જઈને સારી સારી કંપની. હવે મોદીએ એક બીજું સરસ કામ કર્યું છે કે આપણા લોકોમાં ખેલો ઇન્ડિયા. હવે એ પ્રમાણે ખેલો ઇન્ડિયામાં લોકો ધીરે ધીરે રમતગમતમાં થાય. આખું સ્પોર્ટ્સ વર્લ્ડ એ પણ એક જોબ ઓપોર્ચ્યુનિટીની જગ્યા છે. એમાં પણ લોકો આગળ વધી શકે છે, એમાં પણ લોકો કમાઈ શકે છે. હવે જે મેં શરૂઆતમાં પોઈન્ટ એ કીધું કે જે સ્વિમિંગની જે સ્ટાઇલ છે હજી સુધરી નથી. એ મારી ઈચ્છા છે કે ભાઈ અહીંના કોઈ કમિશનરને મળું અને એ વસ્તુ હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું. કારણ કે આઈ વર્ક ધેર એઝ અ સ્કૂલ સ્વિમિંગ કોર્ડિનેટર ફોર અબાઉટ 25 years. So I want to bring myself. તમે ભારતમાં વસી જશો? હાજી, ભારતમાં વસી જશો? ભારતમાં અહીંયા રહેવા આવી જશો? ના, એટલે રહેશો ત્યાં? હું રહું છું ત્યાં. ના, આગળ પ્લાનિંગ અહીં આવવાનો છે કે ત્યાં રહેવાનો જ છે? આપણું જેમ તમને જવાબ આપું, આપણું જેમ હવે પેલું OCI પદ્ધતિ દીવાથી દીવો પ્રગટાવવો હોય ને તો અહીંયા વધુ સમય તમારે રહેવું પડે. આ બધું અહીંયા તમે શીખવાડવું હોય તો હવે જે હું એનો જવાબ આપું, જે હવે OCI મને પાસપોર્ટ મળ્યો હોય તો હું વર્ષમાં 6 વાર આવું કે 5 વાર આવું કે 1 વાર આવું, પણ મારે જ્યારે આવું ત્યારે આવી શકું. મને એવું કોઈ પ્લેટફોર્મ મળે તો ભાઈ. આ તમે OCI શબ્દ બોલ્યા એટલે મને યાદ આવ્યું, OCI કોની દેન હતી? ઓફકોર્સ આપણા મોદી નહીં, કયા સમયે OCI ચાલુ થઈ? OCI નો ઇતિહાસ ખ્યાલ છે તમને? ક્યારે કોણે ચાલુ કરી? હાજી, ફરી વાર બોલો. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. બરાબર. હા, એ OCI કાર્ડ મોદી સાહેબ લોન્ચ કોણે કર્યું? હા, મોદી સાહેબે કર્યું. બરાબર. મોદી સાહેબે નહીં, અટલ બિહારી વાજપેયીએ કર્યું. ઘણા વર્ષો પહેલાં કર્યું. અને એ OCI વિદેશમાં રહેતા NRI ભારતીયોને વિઝા ના લેવા પડે એના માટે એમણે શરૂ કરી. બરાબર. મને પણ મૂળ ભાજપે શરૂ કરી. ટૂંકમાં જે રીતે કોઈ પક્ષે શરૂ કર્યું એ સારામાં સારો આઈડિયા છે અને એનો ઉપયોગ આપણે લઈ શકીએ છીએ અને લોકો લે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.